જય માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. અને આજે તારીખ છે 30/6/2024 અને આજે આપણે આવ્યા છીએ અમારા ખેતમાં મગફળી જોવા માટે. આપણે 17 તારીખે આનું વાવેતર કર્યું હતું, કમ્પ્લીટ 17 તારીખ, એટલે આજે તારીખ થઈ 30, એટલે 13 દિવસની મગફળી છે. અને 13 દિવસમાં કેવું જનરેશન છે અને કેવી મગફળી છે અમે તમને બતાવીએ, તો પછી વિડીયોમાં બન્યા રહેજો, બરોબર છે. અને જો 30 દિવસમાં આ ટાઈપની મગફળી આપણે ઉગીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, કારણ કે અને એક સરખી મગફળી ટોટલ ખેતરમાં ઉગી છે. આમાં 5.5 કટ્ટા આવેલા છે આપણે ટોટલ આ ખેતરમાં, અને 5.5 કટ્ટા એક સરખા ઉગ્યા છે. અને બહુ દાણે દાણો ઉગી ગયો છે. જો અને વરસાદ ન હોવાથી ખેડૂત મિત્રો તમે પણ ખેતરમાં પાણી આપતા રહેજો, જેથી મગફળીનું પેલું થતું રહે, જનરેશન અટકે નહીં. જો કારણ કે અત્યારે વરસાદ બહુ ખેંચાણો છે. આ જૂન પૂરો થઈ ગયો છતાંય વરસાદના ક્યાંય એધાણ દેખાતા નથી. જો આસમાનમાં ક્યાંય વાદળ નથી, અને વરસાદ ખરેખર ખેડૂતોને તકલીફ કરે એવું લાગે છે, કારણ કે હજુ સુધી વરસાદ થયો નથી. આગાહીઓ બધી ખોટી પડે છે. અને બીજું તો શું કહીએ કે તમે તમારા ખેતરમાં મગફળી વાવી હોય તો પાણી ટાઈમસર આપતા રહેજો, ફુવારા હોય તો ચાલુ કરતા રહેજો, જેથી કરીને તમારી મગફળીમાં દાણે દાણો ઉગી જાય. જો ટોટલ અમારે એક સરખો દાણો નીકળી ગયો છે, કારણ કે અમે પાણી આપતા રહ્યા છીએ. કારણ કે આવી ગરમીમાં કદાચ દાણો કોઈ વગર ભેજમાં પડ્યો હોય તો ઉગે નહીં, એટલે ભેજ આપતા રહેજો પાણીમાં. અને જો એક ખડપતવારમાં દવા નાખી હતી છતાંય એક આનું નિદાન નથી મળતું, તમે કોમેન્ટમાં જણાવજો આનું શું નિદાન છે, આની કઈ દવા ગણાય. અમે આને ચિયાડ કહીએ છીએ, અને તમે આને શું કહો છો કોમેન્ટમાં જણાવજો. આ ચિયાડમાં આપણે ગમે એટલી દવા નાખીએ તો છતાંય ઉગી જ નીકળે છે. બધા ખેતરમાં નથી, પણ અમુક અમુક જગ્યાએ છે. અને તમે કોમેન્ટમાં જણાવજો કે આનું કઈ દવા નાખવાથી મગફળીને નુકસાન ના કરે અને ચિયાડનું પેલું થાય, ચિયાડનો નાશ થઈ જાય. અમે આની બહુ દવાઓ કરી છે, પણ છતાંય અમુક જગ્યાએ ટાવા નીકળી જ પડે છે. જો અને અમારા ડીસા તાલુકામાં લગભગ 90% બધે મગફળી જ વવાય છે. જો અને આ ખેતરમાં પણ મગફળી છે. જો ટોટલ બધા ખેતરોમાં અમે લગભગ બધું અત્યારે ચોમાસામાં ખેતી કરીએ, મગફળીની જ કરીએ છીએ. જો આમાં તો કદાચ ચિયાડ ઓછો ઉગ્યો છે, પણ અમારા આ ખેતરમાં થોડો વધારે ઉગ્યો છે. જો એટલે આની શું દવા નાખવી, જો તમે કોઈ સારી દવા જાણતા હો જેથી મગફળીને નુકસાન ના કરે, તો અમને કોમેન્ટમાં જણાવજો સાહેબ, જેથી એનું આપણે સારી રીતે એનું નિદાન કરી શકીએ કે કઈ દવા નાખવાથી આ ચિયાડ ફેરથી ના થાય, અને કેટલા દિવસે નાખવી એ પણ જણાવજો. અત્યારે 13 દિવસની મગફળી થઈ છે, અને જો ચિયાડ આમાં વધારે પડતો દેખાય છે થોડો, આમાં કાલે પાણી આકેલું છે. જો આ ટાઈપનું. તો તમે કોઈ જાણતા હોય ખેડૂત મિત્રો, તમે પણ ખેડૂત છે, અમે આમાં એક દવા નાખી હતી, કન્ટેન નાખ્યો હતો, પણ છતાંય નીકળી ગયું છે. અને હવે કેટલા દિવસે દવા નાખવાની એ પણ અમને ખબર જ છે, પણ છતાંય તમે કોઈ સારું કન્ટેન્ટ જાણતા હોય ચિયાડ માટે જ, બીજું તો આમાં કોઈ નિંદામણ નથી, તો તમે અમને કોમેન્ટમાં જણાવજો, બરોબર છે. અને બને એટલો સપોર્ટ કરજો એક ખેડૂત પુત્રને, બરોબર છે. અને લાઈક ફોલો ના કર્યો હોય તો ફોલો કરી દેજો, અને થોડો વિડીયોને શેર કરજો, બરોબર છે. બાકી મગફળી અમારે ખરે ચોમાસું બહુ સારી છે, અને આપણે બધા મિત્રો સાથે મળીને દુઆ કરીએ કે બહુ જલ્દી વરસાદ થઈ જાય અને બધા ખેડૂતોને રાહત થાય.
અને આપણો દેશ ભારત દેશનો ખેડૂત સુખી થાય. કારણ કે અત્યારે ખરેખર ખેડૂતને બહુ કપરી પરિસ્થિતિ છે. કારણ કે વાવેતર કરવાના બી તકલીફ જ હતી ખેડૂતોને. નાના ખેડૂતને તો બિચારા બહુ તકલીફ હતી વાવેતર કરવું. આ અમે હમણાં 2 દિવસ પહેલાં જ મગફળી વાવી છે. આમાં જુઓ, અમે લેટ વાવ્યું છે. બાકી બધા ખેતરની મગફળી અમારે નીકળી ગઈ છે. પેલા બોર પર પણ અમારે મગફળી તૈયાર થઈ ગઈ છે. તો મને એટલો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી.